અત્યાર સુધી તમે નેતાઓ, અધિકારીઓ કે સેલિબ્રિટી સાથે બોડીગાર્ડ કે બાઉન્સર રહેતા જોયા છે, પરંતુ બનાસકાંઠાના અંબાજીમાં સફાઈ કામદારો માટે 10 બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 5 મહિલા 5 પુરુષ બાઉન્સરો છે। થોડા દિવસ પહેલા સફાઈ કામદારો પર હુમલો થયો હતો। હુમલો પણ જૂના સફાઈ કામદારોએ કર્યો હતો। અંબાજીમાં સફાઈ માટેનો જૂનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો, જેના કારણે જૂના સફાઈ કામદારો પણ છૂટા થયા હતા। આ પછી નવો કોન્ટ્રાક્ટ વેસ્ટર્ન કંપનીને આપી દેવાયો હતો, જેનાથી આક્રોશિત થઈને જૂના કોન્ટ્રાક્ટરના સફાઈ કામદારોએ નવા કોન્ટ્રાક્ટરના સફાઈ કર્મીઓ પર હુમલો કર્યો હતો। આ સાથે સાથે તેમણે ધમકી પણ આપવામાં આવી હતી, જેને લઈને બાઉન્સરોની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી। મહત્વનું છે કે અંબાજીમાં લાખો ભક્તોનો ઘસારો રહે છે, ત્યારે મંદિરની સફાઈ જાળવવા સાથે સફાઈ કર્મીઓની સુરક્ષા પણ એટલી જ જરૂરી બને છે, જેને લઈને સમગ્ર બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત હુમલો કરનારા લોકો સામે પણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે હુમલા બાદ વેસ્ટર્ન કંપનીના 20 સફાઈ કામદારો કામ કરી રહ્યા છે। મેં બાઉન્સરો હાયર કરેલા છે। સફાઈ કર્મચારી અને સુપરવાઇઝર ઉપર 2 દિવસ પહેલા હુમલો કરવામાં આવેલો। નવી એજન્સી દ્વારા વેસ્ટર્ન જે છે એના દ્વારા એમના ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે અને એજન્સીએ ખૂબ જ એને પોલીસનું રક્ષણ પણ આપવામાં આવેલ છે અને જે કંપની છે એને પણ પોતાના રક્ષકો, ખાનગી રક્ષકો પણ એમને રાખેલ છે કે એમના માણસો પર હુમલો ન થાય।